નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના સરદારપુર CSC ખાતે આરોગ્યકર્મીમાં ફરજ બજાવતા યુવાનનું રોડ અકસ્માતમાં ગંભીર ઈજા. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના રામપુર કોટના હાલ વિજાપુર સિદ્ધાર્થ બંગલોઝ ખાતે રહેતા અને સરદારપુર CSC ખાતે આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા રાવત કમલેશભાઈ પ્રવીણભાઈ ઉંમર વર્ષ 26 કે જેઓ પોતાની આરોગ્યલક્ષી કામગીરી પતાવીને પોતાનો બાઇક, જેનો રજિસ્ટર નંબર છે GJ09AQ8982 લઈને પોતાના ઘરે વિજાપુર તરફ પરત જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ચાંગોથી મહાકાળી માતાના મંદિર તરફ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન લાડોલ તરફથી આવતી એક હોન્ડાઈ કંપનીની કાર, જેનો રજિસ્ટર નંબર છે GJ27AH4080ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી તથા પૂર ઝડપે ચલાવીને ઘરે જઈ રહેલા કલ્પેશભાઈને ટક્કર મારી હતી, જેથી કલ્પેશભાઈ રોડ પર પટકાયા હતા અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇમરજન્સી સારવાર માટે વિજાપુર ખાતે 108ના મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે પછી વધુ સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલની તેમની સ્થિતિ ખૂબ જ સ્ટેબલ જણાવવામાં આવી રહી છે. જોકે લાડોલ પોલીસ મથકે આ બાબતની જાગૃતતા વિજાપુર ST ડેપોમાં ફરજ બજાવતા પિતા પ્રવીણભાઈ રાવત દ્વારા કાર અકસ્માત જે સ્થળે પર છોડીને મૂકીને ફરાર થઈ ગયું છે, તે ચાલકના વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે લાડોલ પોલીસે પણ અકસ્માત કરી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.